તમને ખ્યાલ જ છે પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો બાયોમેટ્રિક્સને લઈને. આ મારી પાસે જૂનું બાયોમેટ્રિક છે, L0 જે કહેવાય છે. એની અંદર સરકારે આને બંધ કરી દીધું છે. એની જગ્યાએ આ L0 કહેવાય છે. પછી અલગ અલગ કંપનીના ઘણા બધા છે, મંત્રાનું છે, એવી ઘણી બધી કંપનીઓ બનાવે છે. બટ અત્યારે આ વર્ક કરતું નથી. સરકારની કોઈ પણ સર્વિસીસ હોય, કામ કરીએ આપણે, ડિજિટલ સેવા સેન્ટર તમે ચલાવો છો તો મને હવે ખબર પડી છે, બટ જે લોકો ચલાવે છે એમને બધાને ખ્યાલ જ છે. બટ આ વર્ક કરતું નથી, એટલે હવે આ કામનું નથી, હવે આને રજા આપીએ છીએ. હવે એ જ વખતે હવે એનું સોલ્યુશન શું છે? જો તમારી પાસે ડિજિટલ સેવા યાની કે CHC નું લાયસન્સ તમને મળેલું છે તો એના માટે ક્યાંય દુકાનમાં કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. ડાયરેક્ટ તમારા લોગિનથી જ તમે ડાયરેક્ટ CHC નો સ્ટોર છે એના ઉપર ડાયરેક્ટ ઓર્ડર કરશો અને બજારના રેટ કરતાં આખું અલગ રેટ મળે છે. અને એના કરતાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એની અંદર આપણને સર્વિસીસ એક્સ્ટ્રા મળી જાય છે. અને આ વચ્ચે કોઈ જ નથી હોતું, ડાયરેક્ટ કંપનીથી તમારી પાસે આવે છે. અને સરકારે સરસ મજાનું પ્લેટફોર્મ બનાવીને આપ્યું છે. પહેલાં તો હું એકવાર ખોલી લઉં, જોઈ લઈએ કે કેવું છે. આવું કોઈ પાર્સલ આવે તમારી પાસે તો એને કીધેલું જ છે કંપની કે ભાઈ તમે અનબોક્સિંગ કરો છો કે કંઈ બી ખોલો છો એ પહેલાં ફાટેલું તૂટેલું હોય તો એક્સેપ્ટ કરવું નહીં, વિડીયો બનાવી દેવો અને રિટર્નમાં કરી દેવું. એક આ વાત હતી. અને ખોલીએ જોઈએ. અને કંપની જ્યાં છે બાયોમેટ્રિક્સ પ્રોવાઈડ કરે છે એ અમદાવાદની જ છે. એટલે આપણી પાસે જે ઓર્ડર કર્યો એના બીજા જ દિવસે આપણને મળી ગયું છે. એટલે સૌથી મોટો ફાયદો એ પણ છે આપણા માટે. બીજું તમને ખ્યાલ જ હશે કે સરકારે જે L0 છે એ બંધ કેમ કર્યું છે? બંધ કરવા પાછળના ઘણા બધા કારણો છે. કારણ કે એ જે બાયોમેટ્રિક્સ હતું એની અંદર ફિંગર્સ હોય તો એને ડિટેક્ટ કરવામાં, એને કે પકડવામાં એરર્સ ઘણી બધી આવતી હતી. બીજું, સર્વર સાથે ડાયરેક્ટ કનેક્શન થતું નહોતું. ત્રીજું, સિક્યોરિટી, ખાસ કરીને સિક્યોરિટી, કારણ કે અત્યારે બધી જ વસ્તુ ફિંગર્સથી ચાલે છે એટલે સિક્યોરિટીના પ્રોબ્લેમ્સ આવતા હતા. કાઢી દીધું છે આપણે. હવે પહેલી જ વસ્તુ આ ઇનવોઇસ છે, આ બિલ છે. એટલે ડાયરેક્ટ જુઓ, આ મારું IT સેન્ટર છે, IT સેન્ટર ડીસાના નામે, અને આ મારો CHC નો લાયસન્સ નંબર છે. અને એક્ઝેક્ટ મારા એડ્રેસ ઉપર ડાયરેક્ટ ડિલિવર કર્યું છે. અને જે કંપની સેલ કરે છે, એકાઉન્ટ શીખવું પણ કેવું જરૂરી છે. આ ટેલીમાં બનેલું ઇનવોઇસ છે. તમે શું પ્રોડક્ટ ખરીદેલી છે, કેટલી પ્રાઇસ છે, એની અંદર કેટલો GST લાગેલો છે, અને ટોટલ પ્રાઇસ સાથે અને ઓરિજિનલ ઇનવોઇસ આપણને મળી ગઈ છે. આની કે આ બિલ છે. ઓકે. એટલે સરકારના પોર્ટલ ઉપર કામ કરવાથી પહેલી જ વસ્તુ એ કે તમને ક્યારે વોરંટી માટેના જફા થતી હોય ને, હેરાન થવું પડે ને, એ થવું ના પડે, કારણ કે ઓરિજિનલ બિલ આપણને મળે છે અને CHC ના પ્લેટફોર્મ પરથી. એટલે નંબર 1, ડોક્યુમેન્ટેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ડોક્યુમેન્ટ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે જ્યારે ત્યારે હું આ ડિવાઇસ છે મારી પાસે આવ્યું છે એને લઈને કોઈ પ્રોબ્લેમ્સ હશે, એરર હશે, ચેલેન્જ હશે તો એ મને સોલ્વ થઈ શકે છે. MRP 4500 રૂપિયા લખેલી છે, બટ 2999 આપણને પડ્યું છે. મંત્રાનું છે, મંત્રા કંપની છે, એનું બાયોમેટ્રિક છે. MFS 110 છે. અને સરસ મજાનું ડિઝાઇન કેવું કર્યું છે આપણે જોઈએ. બોક્સ ખોલી દઉં છું. આવું બધું અનબોક્સિંગ વિડીયો તો આપણે આજ સુધી ક્યારે બનાવ્યા નથી, બટ હવે આ બધું કરવું પડશે, કારણ કે આ બધું પહેલા કરતા પણ આપણા પૂરતું. સરસ. અને બાયોમેટ્રિક્સ ડિવાઇસ છે, કાપડ આપ્યું છે, કારણ કે ઘણી વાર આંગળી લગાડીએ ને તો લાગતી જ ના હોય, તો કાપડ પણ આપ્યું છે. અને અને ઇન્ફોર્મેશન બુકલેટ, એમાં બધી જ ગાઈડલાઈન આપેલી છે. ઘણી વાર આપણે શોધ કરીએ એમાં આપણે નજર સામે જ હોય. અને મોસ્ટ ઓફ આ કાગળને કોઈ લોકો જોતા હોતા નથી. જે રીતે કોઈ પણ પ્રોડક્ટ્સ લઈએ તો એની આખી ઇન્ફોર્મેશન બુકલેટ આના અંદર મળી જાય. જે રીતે મને આજે યાદ આવ્યું, જે રીતે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ઘણા બધા હેરાન થઈએ છીએ. એના માટેનું જો સોલ્યુશન જોતું હોય ને તો શ્રીમદ ભગવદ્ ગીતા. તમારા જીવનનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ને, શ્રીમદ ભગવદ્ ગીતા સાથે કમ્પેર કરી લેવાનો, એને ત્યાંથી પ્રશ્ન શોધી લેવાનો કે આવો પ્રોબ્લેમ્સ આવે તો કૃષ્ણ ભગવાને આનું સોલ્યુશન શું આપ્યું છે. તો એ ગીતામાં બધા જવાબો આપી રહ્યા છે, તો મળી જાય છે. સેમ વે આ ડિવાઇસ આપણે ખરીદ્યું છે, આના લગતા કઈ બી પ્રોબ્લેમ છે અથવા એને આ યુઝર મેન્યુઅલ આપણે વાંચી લેવું જોઈએ. ડિઝાઇન્સ જોવા જઈએ આપણે તો સરસ.
બહુ જોરદાર બનાવેલી છે અને બંને રીતે આપેલું છે, ડાયરેક્ટલી યુએસબી અને એની સાથે ડાયરેક્ટ જો કનેક્ટ તમારે મોબાઈલ સાથે કરવું હોય તો મોબાઈલથી બી કામ તમારું થઈ શકે છે, યાની કે બિઝનેસ તમે મોબાઈલથી પણ કરી શકશો અને સરસ મજાનું બનાવીને આપ્યું છે. આમાં ખાસ કરીને તમને કહી દઉં કે પહેલા બહુ બધી એરર આવતી, અહીંયા આપણે ફિંગર મૂકતા ને તો ઘણીવાર એક્સેપ્ટ કરે ના કરે. આને અપગ્રેડ કર્યું છે. બીજું સરકાર આનું જે સિંક્રોનાઇઝેશન સિસ્ટમ છે એ ડાયરેક્ટ સર્વર સાથે કનેક્ટ કરેલી છે. ત્રીજું આના અંદર હવે કોઈ પણ L1 જે છે, ચાહે તમે આધારની સર્વિસ છે, પાન કાર્ડ માટેની સર્વિસ છે, બેન્કિંગ યાની કે એઈપીએસ સિસ્ટમ ચાલે છે સીએસસી ની અંદર, તો એ સર્વિસ બી તમારે લેવી હશે તો L1 જે સિરીઝ ચાલે છે એ સિરીઝથી જ આનાથી જ કામ થશે. આ જો નહીં હોય, આ મતલબ કોઈ પણ કંપનીને લઈ શકાય, બટ L1 જે સિરીઝ હશે એનાથી કરી શકાય છે. તો હવે મારે જે બાયોમેટ્રિક્સ વેરિફિકેશન કરવાનું છે હું કરી લઈશ આ ડિવાઇસથી. તો દોસ્તો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ તમે ડિજિટલ સેવા સેન્ટર તમે તમારું ચાલુ કર્યું છે અથવા કરવાના છો તો તમારું ડિવાઇસ બધા લેટેસ્ટ જોઈશે, નહીં હોય તો આપણા માટે ચેલેન્જ ઊભી થશે. તો અમે લાવી દીધું છે તો મેં તમને જાણ કરી દીધી. અને બીજા નંબરમાં હવે પહેલાં તો કેવું હતું, હું કોઈ ફોન ઉપર મને પૂછતું તો હું જણાવી દેતો ભાઈ આવી સર્વિસ છે, આ પ્રમાણે કરો, તે કરો. તો હવે અમે પ્રોફેશનલ સર્વિસ ચાલુ કરી છે કે તમારે ડિજિટલ સેવા સેન્ટર તમારે ચાલુ કરવું છે, ચાહે તમે તમારા ગામમાં શરૂ કરવા માંગતા હોય, તમે સિટીની અંદર સ્ટાર્ટ કરવા માંગતા હો, કારણ કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે, તો એના માટે પણ અમે પ્રોફેશનલ સપોર્ટ આપીએ છીએ. મારું નામ, નંબર, બધી ડિટેલ્સ, મને પણ કોન્ટેક્ટ કરવો હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મારી ડિટેલ્સ બધી મળી જશે. અને સીએચસીના પ્રોજેક્ટને લઈને, જે સરકારના અલગ અલગ પ્રોજેક્ટ આવતા હોય છે એને લઈને તમારા મગજમાં કોઈ પ્રશ્ન છે, સીએચસીનું લાઇસન્સ કઈ રીતે લઈ શકાય છે અને એના માટેની શું પ્રોસિજર હોય છે, આના લગતા પણ તમારા મગજમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો કોમેન્ટ કરી શકો છો. મારું નંબર ડિટેલ્સ પણ તમને આપું છું, ત્યાં શેર કરું છું, ત્યાંથી પણ જોઈ શકો છો. તો મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં કંઈક બીજા આવા ટોપિક સાથે. થેન્ક યુ.